પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં જન્માષ્ટમીની રાત્રે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રી હરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી અને ઋષિકુમારો દ્વારા રાત્રે સંકીર્તન સાથે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પાઠ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે નંદઘેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ભાઈશ્રી સહિત ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા બાલકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ભાઈશ્રી દ્વારા ભગવાન બાલકૃષ્ણના બાળ સ્વરૂપને વિધિવત મંત્રોચ્ચાર દ્વારા વિવિધ દ્રવ્યો વડે અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું તથા નવા વસ્ત્રો અને આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો હતો અને આરતી કરવામાં આવી હતી. આ અવસરે પોરબંદર શહેરથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજા દિવસે રવિવારે શ્રાવણ વદ 9મી પારણા 9મીના દિવસે ઋષિકુમારો દ્વારા સંકીર્તન અને બધાઈ ગીત સાથે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.